સમાચારોમાં આગળ વાત કરીએ તો દાહોદમાં બાળકીના દુષ્કર્મનો પ્રયાસ અને હત્યાની ઘટના સામે આવી છે। ગુજરાત કોંગ્રેસ સેવાદળ દ્વારા દાહોદમાં ધરણા કરાયા છે। સેવાદળના અધ્યક્ષ પ્રગતિ આહિર ધરણામાં હાલ સામેલ થયા છે। કોંગ્રેસના કાર્યકરો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરવામાં આવ્યા છે। બાળકીના પરિવારને ન્યાય અને આરોપીને ફાંસીની હાલ માંગ ઉઠી રહી છે। દાહોદમાં બાળકી સિંગોડ તાલુકાની જે ઘટના છે, આજે કદાચ વિચારીએ પણ છે ને, એક મહિલા તરીકે આજે પણ મારા રોવાટા ઊભા થઈ જાય છે। કદાચ જે દિવસે મેં એ ઘટના વિશે સાંભળ્યું હતું ને, હું લિટરલી 2 રાત સુધી નથી સૂઈ શકી કે 6 વર્ષની બાળકી એનો શોમાં આપણે પુરુષ પ્રધાન દેશમાં હંમેશા એવું કહેવામાં આવે છે કે દીકરીઓએ કપડાં એવા ના પહેરવા જોઈએ કે એમણે બધા ક્લાસીસ શીખી લેવા જોઈએ, પણ કદાચ મને એવું લાગે છે કે એ બાળકીને તેના મમ્મીએ એવું શીખવાડ્યું પણ હશે ને કે આને બેડ ટચ કહેવાય બેટા, અને કદાચ કોઈ તને એવી રીતે ટચ કરે તો તું રાડો પાડજે।